નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। વડોદરા કોર્પોરેશનના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા જ રોડ રસ્તા પર કચરો નાખવામાં આવતા સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા વિરોધ નોંધાવી ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી તંત્રનો વિરોધ કરવાની ચીમકી આપી હતી। રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, ત્યારે બીજી બાજુ વડોદરા કોર્પોરેશનના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા જ રોડ રસ્તા પર કચરો નાખવામાં આવે છે। ત્યારે સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા આ વિષયમાં જણાવ્યું હતું કે વોર્ડ નંબર 7ના સુનિલભાઈ અને રોશનીબહેન દ્વારા સૂચન આપી છારો તેમજ માટીનો કચરો નાખવામાં આવે છે। ત્યારબાદ ફરીથી આ કચરાને ડમ્પર દ્વારા ઉપાડવાની કામગીરી કરવામાં આવે છે। ત્યારે નાગરિકોના ટેક્સ વેરાના રૂપિયાનો વ્યય અને વેડફાટ થતો જોવા મળે છે અને કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવવાનું મસ્ત મોટું ષડયંત્ર જોવા મળ્યું હતું। ત્યારે આવા અધિકારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે, કારણ કે નાગરિકો દ્વારા રોડ રસ્તા પર લારી ગલ્લા બાજુમાં થોડી ગંદકી કરે ત્યારે પાવતી આપીને દંડ વસૂલ કરવામાં આવે છે। ત્યારે આવા અધિકારીઓ અને કર્મચારીઓ પર શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી અને જો અધિકારીઓ પર કાર્યવાહી નહીં કરવામાં આવે તો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી તંત્રનો વિરોધ કરવાની ચીમકી આપી હતી। બ્યુરો રિપોર્ટ, લોકમૈત્રી ન્યૂઝ, વડોદરા। કોર્પોરેશન 7 નંબર વોર્ડમાંથી કયા કોન્ટ્રાક્ટરના અંડરમાં? કયા સાહેબ? નામ બોલે સાહેબનું? સ્વચ્છ વડોદરા, સુંદર વડોદરા, પરંતુ આજે અમે વડોદરા શહેર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર સાહેબ, મેયર સાહેબ, ચેરમેન સાહેબનું ધ્યાન દોરવાનો એક અમારો નાનકડો પ્રયાસ છે। વોર્ડ નંબર 7માં આવેલ જે બહુચરાજી સ્મશાન પાસે આજે તમે જોશો કે લોકો કચરો ફેંકી જાય છે, પરંતુ જે કચરો ઉપાડવામાં પણ આવે છે ત્યારે ખાસ કરીને વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 7ના અધિકારીઓ અને કર્મચારીઓના સૂચનથી કેટલાક કોન્ટ્રાક્ટરના જે પણ જવાબદાર વ્યક્તિઓ છે તે ટ્રેક્ટરથી સાથે સાથે ડમ્પરથી અહીંયા ગાડી કચરો ઠાલવી રહ્યા છે અને ત્યારબાદ ફરીથી અધિકારીઓના સૂચન બાદ આ જગ્યા ઉપરથી કચરો ડમ્પર દ્વારા જે તે લેન્ડફિલ સાઇટ પર લઈ જવામાં આવે છે। એટલે કહેવાનો મતલબ કે વડોદરા શહેરના નાગરિકોના વેરાના ટેક્સના વેરાના રૂપિયા આ ખોટી દિશામાં વપરાતા હોય તેમ લાગી રહ્યું છે। એટલે વડોદરા શહેર આજે સુરત, અમદાવાદ, રાજકોટ અને તમામ શહેરોથી આજે વડોદરાના સ્વચ્છતા પાછળના ક્રમાંકે આવી રહ્યું છે। એનું મુખ્ય કારણ એક જ છે કે આવા અધિકારીઓ કંઈક ને કંઈક કોન્ટ્રાક્ટરોને ફાયદો કરવા માટે આ એક મસ્ત મોટું ષડયંત્ર કરી રહ્યા છે। ત્યારે હું આપણા ન્યૂઝના માધ્યમથી અપીલ કરું છું કે આવા વોર્ડ નંબર 7ના જે પણ અધિકારીઓ છે તેઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા જોઈએ અને તેઓની સામે શિક્ષાત્મક પગલાં લેવા જોઈએ, કારણ કે વડોદરા શહેરના એક સામાન્ય વ્યક્તિ જો કચરાની લારીની આજુબાજુની અંદર થોડી ગંદકી કરતા હોય ત્યારે 500થી 1000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવતો હોય છે અને દંડની પાવતી આપવામાં આવતી હોય છે। ત્યારે વડોદરા શહેરના મેયર, કમિશનર, ચેરમેનશ્રીને હાથ જોડીને એક અમારી અપીલ છે કે વડોદરા શહેરમાં એક દાખલો બેસે અને એક ઉત્તમ ઉદાહરણ સાબિત થાય, કારણ કે આ રીતનું કૃત્ય બીજી વાર ન કરે તે માટે વહેલામાં વહેલી તકે આવા તમામ અધિકારીઓ સામે શિક્ષાત્મક પગલાં લેવા જોઈએ અને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા જોઈએ તેવી અમારી માંગ છે। લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો।